હેલો ફ્રેન્ડ્સ, આજે મારા હસબન્ડ કે તું ગુજરાતી ડીશને પણ એવી રીતે ટ્વિસ્ટ આપ કે મને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફિલિંગ આવે. તો મેં કહ્યું કે અત્યારે વિન્ટરમાં લીલી ડુંગળી બહુ સરસ મળે છે, તો એને ટ્વિસ્ટ આપીને કેમ ના ચીઝ અને લીલી ડુંગળીનું સબ્જી બનાવું. છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. તો ફ્રેન્ડ્સ, એ હસબન્ડ મારા ખાઈને તો ખુશ થઈ ગયા. તો આજે હું તમારા સાથે મેં કેવી રીતે મારા હસબન્ડ અને ફેમિલીને ખુશ કર્યા એની રેસીપી શેર કરવાની છું. તો તમે ફર્સ્ટ ઓફ ઓલ એના ઇન્ગ્રીડિયન્ટ નોટ કરી લો ફ્રેન્ડ્સ, કે આ રેસીપીમાં આપણે આટલા બેસિક ઇન્ગ્રીડિયન્ટનો યુઝ કરવાના છે. હવે આપણે એક પેન લઈશું અને પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તેલમાં એક સૂકું વઘારનું મરચું, તમાલપત્ર, તેલ ગરમ થાય એટલે જીરું એડ કરીશું. લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. હવે બધી વસ્તુને 1 થી 2 મિનિટ સરસ એવી સાંતળી લઈશું કે જેથી આપણે જે પેસ્ટ એડ કરી છે એની કચાશ નીકળી જાય અને સરસ એની અરોમા આવતી થઈ જાય. હવે આપણે જે લીલી ડુંગળીનો આગળનો વ્હાઈટ ભાગ છે એ એડ કરવાનો છે. એને સરસ 1 થી 2 મિનિટ સાંતળી લઈશું. આ પ્રોસેસ કરીશું જેથી ડુંગળીની સહેજ બી કચાશ નહીં રહી જાય. જો તમે સબ્જીમાં થોડી બી ડુંગળીની કચાશ રહી જશે તો તમારો ટેસ્ટ બેલેન્સ નહીં થાય. હવે આપણે એમાં 5 ચમચી ધાણા જીરું, 5 ચમચી લાલ મરચું, ચપટી હળદર, 5 ચમચી કિચન કિંગ મસાલો, બધા સ્પાઇસીસ અને ડુંગળીને 1 થી 2 મિનિટ સરસ એવું તેલમાં સાંતળી લઈશું કે જેથી સ્પાઇસીસની ડુંગળી સાથેની ફ્લેવર સરસ એવી આપણા સબ્જીમાં મર્જ થઈ જાય. હવે મેં 2 ટામેટાને ગ્રેટરમાં ગ્રેટ કરી લીધા છે, એડ કરી દેવાના છે. તમે ચાહો તો એની પ્યુરી બી કરી શકો છો, પણ ગ્રેટરમાં ગ્રેટ કરેલા હોવાથી સરસ એનો એવો ટેસ્ટ આવે છે. હવે આપણે ઓઇલ રિલીઝ થાય આ રીતે. ત્યારબાદ ડુંગળીને જો નીચેનો લીલો પાર્ટ છે એ 2 બાઉલ એડ કરી દઈશું. અત્યારે હું 4 જણાની સબ્જી બનાવી રહી છું, તો મેં આટલી ક્વોન્ટિટીમાં ડુંગળી લીધી છે. તમે જેટલા માણસની ક્વોન્ટિટીમાં સબ્જી બનાવતા હો એટલી તમારે ડુંગળી એડ કરવાની રહેશે. હવે ડુંગળી અને સ્પાઇસીસ અને બધા મસાલાને 1 થી 2 મિનિટ સરસ સાંતળી લઈશ અને 2 મિનિટ સાંતળ્યા બાદ એને ઢાંકીને 3 થી 4 મિનિટ કૂક થવા દઈશ. 3 થી 4 મિનિટ બાદ જોઈ શકો છો કે ડુંગળી આપણી થોડી ઘણી કૂક થઈ ગઈ છે. હવે હું ફરી થોડું પાણી એડ કરી અને ઢાંકણું ઢાંકી દઈશ કે આ રીતે પરફેક્ટ આપણી ડુંગળી કૂક ના થાય ત્યાં સુધી. તમે જોઈ શકો છો કે થોડી બી ડુંગળી કૂક થવામાં કચાશ રહી જશે, તો જ્યારે બી તમે સબ્જી ખાશો ત્યારે ડુંગળીની કચાશ ફીલ થશે. ડુંગળીને બરાબર આ રીતે સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં અમૂલ ક્રીમ એડ કરીશું. તમે ચાહો તો ઘરની હોમમેડ મલાઈ બી એડ કરી શકો છો. હવે આપણે આને સરસ મિક્સ કરી લઈશું. આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સબ્જીને વધારે કૂક નહીં કરીએ, કારણ કે ક્રીમ એડ કર્યા પછી જો સબ્જી વધારે કૂક કરીશું તો ઘી રિલીઝ થઈ જશે. એટલે આપણે ફ્રેન્ડ્સ હવે એની ફ્લેમ ઓફ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે કેવું સરસ સબ્જી રેડી થઈ ગઈ છે અને તમે એ બી જોઈ શકો છો કે સરસ એવું સબ્જીમાંથી ઓઇલ બી રિલીઝ થઈ ગયું છે. તો આપણી પરફેક્ટ વિન્ટરવાળી સબ્જી વિથ ટ્વિસ્ટ કૂક થઈ ગઈ છે. તમે આ સબ્જીને રોટલી, પરાઠા, રોટલા સાથે એન્જોય કરી શકો છો. હવે આપણે આ સબ્જીને સર્વ કરી લઈએ ગરમા ગરમ. અને આપણે જ્યારે બી જમવા બેસીએ ત્યારે જ એના ઉપર ચીઝ એડ કરવાનું છે કે જ્યારે બી જમતી વખતે ચીઝના ક્યુબ આવશે ડુંગળી સાથે ત્યારે એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. હવે આપણે આ સબ્જી પર થોડું ચીઝ ગ્રેટ કરી લઈશું. અત્યારે હું અમૂલ ચીઝ એડ કરી રહી છું. એને આ રીતે ગ્રેટ થઈ જાય સરસ એવું ત્યારબાદ થોડા ચીઝ ક્યુબ્સ બી એડ કરી દઈશું.
તો ફ્રેન્ડ્સ, વિન્ટર સ્પેશિયલ ગુજરાતી ડિનર સબ્જી રેસીપી રેડી થઈ ગઈ છે. તો આ રેસીપી તમારા ઘરે ડેફિનેટલી ટ્રાય કરજો ને કેવી બની મને કોમેન્ટમાં જણાવજો. ગુડ બાય.